गुड इवनिंग, माय नेम इज़ रमेश। मैं एस डिज़ाइनर्स का मैनेजिंग डायरेक्टर हूँ। जैसे बिल साहब ने अभी बताया, वी स्टार्टेड इन 1979 और 1979 से लेके अब तक 2029 में 50 साल हो गए हमारा। जितने भी ग्रोथ हुए हैं वो सब इंटरनल जनरेटेड एंड इंटरनल इन्वेस्टेड फंड्स से हुए हैं। नाउ वी आर लुकिंग एट a bigger role in exports. Last year we made 10,000 machines. We are a homegrown 100. आजकल बात करता है लोग मेक इन इंडिया, बट हम 50 साल से मेक इन इंडिया करते आ रहे हैं. So we have about 30% of the domestic market share in CNC lathes and machining centers. We would like to retain it, grow it. Plus, we would also like to grow our exports, which is 7 to 8% right now, to about 25% in the next 5 years. We have exports to China, to Europe, US, and Southeast Asia. So this Gujarat factory is the first factory where in the same factory we are making दोनों lathe और machining center. बैंगलोर में जितने भी प्लांट्स है या सीएनसी लेथ बनाते हैं या मशीनिंग सेंटर बनाते हैं, ये सबसे पहला दोनों एक ही जगह में बनाने वाले फैक्ट्री, ये एक नया चीज़ है. एंड जैसे बिल साहब ने बताया, वी बिलीव इन गुजरात, वी बिलीव इन वाइब्रेंट गुजरात. वी थिंक दैट गुजरात विल बी अ फोर रनर स्ट्रेट फॉर मैन्युफैक्चरिंग, एंड इसलिए हम यहाँ पे आए. साहब ने गुजरात આપનું નામ ને પરિચય. હા, નમસ્તે. મારું નામ બિલ શુક્લા છે. હું જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર છું એસ ડિઝાઇનર્સ લિમિટેડ, જે બેંગ્લોર બેઝડ કંપની છે અને ઇન્ડિયામાં સૌથી મોટી કંપની છે જે સીએનસી મશીન્સ, ટર્નિંગ સેન્ટર્સ, સીએનસી મિલિંગ સેન્ટર્સ બનાવે છે છેલ્લા 45 યર્સથી. અમે બેંગ્લોર બેઝ છીએ. અમારા બેંગ્લોરમાં 6 થી 7 પ્લાન્ટ છે અને આ અમારો પહેલો પ્લાન્ટ આઉટસાઇડ બેંગ્લોર ગુજરાતમાં અમે લગાવ્યા છે આજે, જેનું ઇનોગ્રેશન કર્યું છે અને વી આર વેરી પ્રાઉડ કે આજે એનું ઇનોગ્રેશન છે. આ પ્લાન્ટથી અમે પહેલા વર્ષે 1000 મશીન પ્રોડ્યુસ કરીશું અને ત્રીજા વર્ષ સુધીમાં અહીંયાથી 3000 મશીનની કેપેસિટીનું પ્રોડક્શન થશે. અમારો પ્લાન છે કે 100% આ મશીનના જેટલા બી સપ્લાય ચેઇન મટીરિયલ્સ હોય એ અમે અમદાવાદ અથવા ગુજરાતમાંથી જ ડેવલપ કરીએ આખી એની સપ્લાય ચેઇન, જેથી કરીને ગુજરાતના જે એમએસએમઈ એન્ટરપ્રેનર્સ છે એ લોકોને બી અમે સપોર્ટ કરી શકીએ અને અમારા પાર્ટનર બની શકે આ જર્ની, ગ્રોથની જર્નીમાં. ગુજરાત પ્લાન્ટ કરવાનો એક્સપેક્ટેશન પર્પઝ એ હતો કે 40 થી 45% અમારો વ્યવસાય મહારાષ્ટ્ર, ગુજરાત અને નોર્થ ઇન્ડિયામાં થાય છે. એટલે મેજોરિટી ઓફ અવર કસ્ટમર્સ આર ફ્રોમ વેસ્ટર્ન નોર્ધન ઇન્ડિયા અને એ કસ્ટમર્સને અમે જલ્દીથી ડિલિવરી આપી શકીએ, કારણ કે માર્કેટમાં હવે બહુ જ ડાયનામિઝમ થઈ ગયું છે અને શોર્ટ નોટિસ પર બધા લોકોને મશીનની ડિલિવરી જોઈતી હોય છે. તો અમે ગુજરાતમાં જો બનાવીએ તો અમે એમને જલ્દીથી ડિલિવરી આપી શકીએ, ટ્રાન્સપોર્ટેશન ટાઈમ કટ થઈ શકે અને પ્રોબેબલી પેકેજિંગ કોસ્ટ બી કમ થાય તો અમે વધારે કોમ્પિટિટિવ થઈને કસ્ટમર્સને ઓફર કરી શકીએ. અમારું ઓલરેડી અહીંયા જેમ રમેશ સાહેબે કહ્યું કે અમારી ઓલરેડી 6 ઓફિસીસ ગુજરાતમાં છે જ. અમારું ઓલરેડી ઘણા મોર દેન 5000 ઇન્સ્ટોલ્ડ બેઝ છે. સેલ્સ એન્ડ સર્વિસ ઓલવેઝ હતું જ ગુજરાતમાં. અમદાવાદમાં અમારી ઓફિસ છે, રાજકોટમાં અમારું એક એપ્લિકેશન ટેક્સ સેન્ટર છે, બરોડામાં અમારી ઓફિસ છે, સુરતમાં અમારા સર્વિસ ફ્રેન્ચાઇઝીસ છે અને અમારી ખુદની પાર્ટનરશિપ ડીલર્સ બી છે. એટલે સેલ્સ એન્ડ સર્વિસ તો ગુજરાતમાં હતું જ. ઇનફેક્ટ ઇન્ડિયામાં એસ એના સર્વિસ માટે ખૂબ જ પ્રખ્યાત છે. અમારી પાસે મોર દેન 600 સર્વિસ એન્જિનિયર્સ છે અક્રોસ ઇન્ડિયા એન્ડ વિથ મોર દેન 200 સેલ્સ ઓફિસીસ બેઝડ અક્રોસ 70 લોકેશન્સ. એટલે અમે વેલ સ્પ્રેડ છીએ ઓલ ઓવર ઇન્ડિયા. પણ અત્યાર સુધીનું અમારું મેન્યુફેક્ચરિંગ બેઝ ખાલી ફક્ત બેંગ્લોર હતું, જે હવે અમે આજે ઇનોગ્રેટ કર્યું છે અમદાવાદ. એક્સપોર્ટ કેટલું